મહત્વના સમાચારો પર નજર કરીશું। શિક્ષકોના વધુ એક સંઘે ટેટ પરીક્ષા મુદ્દે ચીમકી ઉચ્ચારી છે। આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે અને 15 જૂનથી 30 જૂન સુધી જિલ્લા કક્ષાએ સાંસદો, ધારાસભ્યો અને કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવશે। જોકે 5 જુલાઈથી 20 જુલાઈ સુધી રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપશે। આ ઉપરાંત કાયદાકીય વહીવટી કાર્યક્રમોની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। આ સાથે જ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે તમામ શિક્ષકોને એકતા જાળવી આંદોલનમાં જોડાવા અપીલ કરી છે અને મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવાના નિર્ણય સામે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મેદાનમાં આવી રહ્યું છે અને દિલ્હીમાં એઆઈપીટીએફની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં આ મુદ્દે રાષ્ટ્રીય સ્તરે વિરોધ કરવાનો પણ નિર્ણય કરાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત, શું વધુ અપડેટ? બિલકુલ વાત કરવામાં આવે તો શિક્ષકો જે છે તે આંદોલન કરી રહ્યા છે। ખાસ પ્રાથમિક શૈક્ષિક સંઘ આ પહેલા જાહેરાત કરી ચૂક્યું છે અને હવે જે શિક્ષક સંઘ છે, પ્રાથમિક શિક્ષક સંઘ, તે વધુ એક આ સંઘ છે કે જે શિક્ષકો સાથે જોડાયેલું છે અને તેમણે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મૂળ કારણ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે વર્ડિક્ટ આપવામાં આવ્યું છે અને ટેટની પરીક્ષા જે આપવાની છે 2010 પહેલાના જે શિક્ષકોને, તેના સંદર્ભમાં આંદોલન કરવાનું છે। તબક્કાવાર આંદોલન કરવામાં આવશે, અલગ અલગ દેખાવો કરવામાં આવશે। જિલ્લા કક્ષાએ સાંસદો, ધારાસભ્યોના આવેદનપત્રથી લઈ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી આવેદન આપવાની જાહેરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે અને કાનૂની અને વહીવટી કાર્યક્રમોની પણ આગામી સમયની અંદર રણનીતિ નક્કી કરવામાં આવશે અને જે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે જે છે તે વિચારણા કરવામાં આવી રહી છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।